ઓકે, હવે આપણે વાત કરીએ કર્ક્યુમિનની. કર્ક્યુમિન જે છે ને એક પ્રાકૃતિક આરોગ્યનો અદ્ભુત ખજાનો છે. કે હળદર એક જે છે ને એ આપણા પ્રાચીન ભારતીય આયુર્વેદમાં ખૂબ મહત્વનું માનવામાં આવતું હતું. હવે આ કર્ક્યુમિન જે છે અને હળદર, તો આપણે બે વસ્તુ કેમ બોલીએ છીએ કે આ હળદર છે ને આ કર્ક્યુમિન છે? તો એની અંદર કેવું છે કે જે કર્ક્યુમિન જે છે એ હળદરનો એક એક્સ્ટ્રેક્ટ છે. કે હળદર જે છે એની અંદર એક પર્ટિક્યુલર એક ફાઇટોન્યુટ્રિયન્ટ્સ છે જેને કર્ક્યુમિન કહેવામાં આવે છે, અને એ કર્ક્યુમિન જે છે એ આપણે અત્યારે લોકોને એઝ અ સપ્લિમેન્ટ તરીકે આપીએ છીએ. કર્ક્યુમિન જે છે એ એન્ટીઓક્સિડન્ટ છે, એન્ટી ઇન્ફ્લેમેટરી છે, અને લોકો એને આ બધી વસ્તુમાં યુઝ કરતા હોય છે કે જ્યારે પણ સોજા હોય શરીરની અંદર કોઈ પણ જગ્યાએ, કે ક્યારે કોઈ લોકોની ઇમ્યુનિટી નબળી હોય તો એના માટે ખાસ એનો ઉપયોગ થતો હોય છે. કર્ક્યુમિન જે છે એના ઘણા બધા બેનિફિટ છે. એમાં સૌથી પહેલો બેનિફિટ છે કે શરીરના સોજા હોય ને એને ઘટાડે છે. એટલે કે વધુ પડતા તેલવાળા ખોરાક આપણે લેવાતા હોય અથવા તો પ્રોસેસ ફૂડ આપણે લેતા હોય અથવા તો દૂષિત વાતાવરણ છે એના કારણે શરીરની અંદર બધી જગ્યાએ ઇન્ફ્લેમેશન થતું હોય છે, એટલે કે સોજા થઈ જતા હોય છે. આ સોજા છે એની આગળ જતા બહુ મોટી બીમારીઓનું કારણ બનતા હોય છે, જેમ કે સંધિવા છે, હૃદય રોગ છે, કેન્સર છે, પાચન તંત્રની સમસ્યા છે. મેઇન તમને વાત કરું તો લેડીઝની અંદર પીરિયડ્સના પ્રોબ્લેમ હોય છે કે પીરિયડ્સ ટાઈમે ના આવતા હોય, પેઇન વધારે થતું હોય, પીસીઓડીના પ્રોબ્લેમ હોય, તો આ બધા છે ને શરીરના સોજાના કારણે હોય છે. તો કર્ક્યુમિન એક છે ને કુદરતી સોજાનાશક છે, મતલબ કે એન્ટી ઇન્ફ્લેમેટરી છે. કર્ક્યુમિનનો જો આપણે કોર્સ એમને કરાવીએ ને તો શરીરની અંદર જે તણાવ હોય ને ઘટાડી દે છે અને બીમારીઓને આવતી અટકાવે છે અને સોજા ઘટાડે છે. તો એનો પહેલો ગુણધર્મ છે. બીજો છે હૃદય માટે એક રક્ષણ કવચ છે. કે ડાયટ અને જીવનશૈલી આમાં ગડબડ થાય ને એટલે શરીરની અંદર પ્રેશર ક્રિએટ થાય, બ્લડ પ્રેશર, અને એના કારણે કોલેસ્ટ્રોલ વધે, હૃદય રોગ થવાનું જોખમ વધી જાય. આ એક કોમન વસ્તુ છે જે તમને બધા લોકોને ખબર જ હશે. તો કર્ક્યુમિન છે ને એ વહેતા લોહીને શુદ્ધ કરે છે અને રક્તવાહિનીઓને સુરક્ષિત રાખે છે અને હૃદય રોગથી એને બચાવે છે. તો આ બીજો એનો મેઇન ગુણધર્મ છે. હવે ત્રીજી તમને વાત કરું તો હાડકા અને સાંધાના દુખાવામાં એ રાહત આપે છે. ઉંમર વધે ત્યારે આ બધી વસ્તુના પ્રોબ્લેમ આવતા હોય છે. હાડકામાં ને બધી જગ્યાએ ઘસારા લાગતા હોય છે, સાંધામાં દુખાવો થતો. તમે જોયું હશે કે મોટી ઉંમરના જે લોકો હોય ને એ લોકો થોડીક એવી નાની એવી જગ્યાએથી પડી જાય ને તો એના હાડકામાં ફ્રેક્ચર થઈ જતું હોય છે. એનું કારણ શું હોય છે? તો કે એની અંદર કેલ્શિયમ હોતું નથી, કારણ કે એના લાકડા છે, સોરી, હાડકા છે એ નબળા પડતા જાય છે. સેમ એવી જ રીતના તમે જોયું હશે કે ભાઈ લગભગ લેડીને આ પ્રોબ્લેમ હોય છે સાંધાના દુખાવાનો. તો સાંધાના દુખાવાનો પ્રોબ્લેમ એ લોકોને શું કામ વધારે હોય છે, જેન્ટ્સને કેમ નથી? તેની એક પાછળનું બહુ મોટું રીઝન એ છે કે પ્રેગ્નન્સી. જ્યારે પણ જેટલી પણ વખત લેડીઝ છે એ પ્રેગ્નન્સી કન્સીવ કરે છે ત્યારે એક એવી વસ્તુ બનતી છે કે એની અંદર રહેલું બાળક જે છે ને એની અંદરથી કેલ્શિયમ લઈ લેતું છે. તો મેઇનલી એક વસ્તુ એ ધ્યાનમાં રાખવી જોઈએ કે જ્યારે કોઈ પણ લેડીને પીરિયડની સ્ટાર્ટ થાય છે ને, માનો કે 10-15 કે 12-15 વર્ષની આસપાસથી અત્યારે જનરલી પીરિયડ સ્ટાર્ટ થતા હોય છે, તો ત્યારથી જ એને કેલ્શિયમનો નેચરલ સોર્સ આપવો જોઈએ. કારણ કે એ પ્રેગ્નન્સી રે ત્યારે પણ એટલો ઉપયોગી છે, અને આફ્ટર પ્રેગ્નન્સી લગભગ લોકો એવું કહેતા હોય છે કે પ્રેગ્નન્સી પછી મને આ કમરનો દુખાવો થઈ ગયો કે પછી મને ગાદીનો પ્રોબ્લેમ થઈ ગયો, ગોઠણ દુખવા માંડ્યા, તેની બધા પાછળનું કારણ છે ને આ હોય છે. તો મેઇન વસ્તુ આપણે ધ્યાનમાં રાખવાની છે કે હાડકા નબળા ન પડે અને સાંધાના દુખાવા ન થાય, તો એના માટે આપણે કર્ક્યુમિન આપવી જોઈએ. કારણ કે કર્ક્યુમિન છે ને સાંધાના દુખાવાને ઘટાડે છે, હાડકાને મજબૂત બનાવે છે અને ઓસ્ટિયોપોરોસિસને આવતું અટકાવે છે. સેમ એવી રીતના ત્વચા એટલે કે સ્કિન અને વાળ માટે પણ આશીર્વાદરૂપ છે. પ્રદૂષણ, યુવી કિરણો, સૂર્યની અંદરથી અત્યારે અલ્ટ્રાવાયોલેટ કિરણો નીકળતા હોય છે, અને ખોટી લાઈફસ્ટાઈલ કે જે ખાવા પીવામાં આપણે કંટ્રોલ નથી કરી શકતા હોતા, બહારનું ફાસ્ટ ફૂડ આપણે વધારે ખાતા હોઈએ છીએ, તો એ આપણી સ્કિનને નુકસાન પહોંચાડે છે. ઓઇલી ફેસ રહેતો હોય છે, બ્લેક હેડ્સ રહેતા હોય છે, વાળ ખરવાની સમસ્યા હોય છે, બરાબર. તો હેરફોલ છે એ બધી વસ્તુ માટે આ વસ્તુ જવાબદાર છે. તો કર્ક્યુમિન છે ને એક એવું શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ છે કે જે ત્વચાના કોષ હોય ને એટલે કે સ્કિનના જે કોષો હોય ને નવી શક્તિ આપે છે અને નેચરલી ગ્લો કરાવે છે. તો આ એનો ચોથો ગુણધર્મ. તો પાંચમો ગુણધર્મ છે એનો પાચનની અંદર, પાચન તંત્રની મજબૂત બનાવે છે. આજે તમે જોશો ને તો મોટા ભાગના લોકો હોય ને ગેસ, એસિડિટી, કબજિયાત, પેટમાં દુખાવો, આ બધી વસ્તુની ફરિયાદ હોય છે. તો કર્ક્યુમિન છે ને એ પણ આપણું લીવર ડિટોક્સ છે તો લીવર ડિટોક્સ કરે જ છે, પણ કર્ક્યુમિનનો પણ માઇનોર એવો રોલ છે કે લીવરને ડિટોક્સ કરે છે, પાચન ક્રિયાને સુધારે છે અને એસિડિટી ને ગેસની સમસ્યાને દૂર કરે છે.
હવે આપણે વાત કરીએ કે દૈનિક જીવનમાં આનો કેવી રીતના ઉપયોગ કરી શકાય, કે ભાઈ કર્ક્યુમિન છે રોજબરોજમાં આપણે એનો ઉપયોગ કરવો હોય તો કઈ રીતના કરી શકાય. તો એની અંદર કેવું છે કે હળદરવાળું દૂધ આપણે પી શકીએ. રોજ રાત્રે સૂતા પહેલા 1 ગ્લાસ ગરમ દૂધ આપણે એને એડ કરી શકીએ છીએ કર્ક્યુમિનને. આનાથી છે ને ઊંઘ ડીપમાં આવશે. મતલબ આપણે એમ કે ઘણા લોકોને ઊંઘના પ્રોબ્લેમ, ઊંઘ ના આવતી હોય, તો આનાથી ડીપ ઊંઘ આવશે ને હાડકા જે છે ને મજબૂત બનશે. એના રોગ પ્રતિકારક શક્તિ છે એ પણ વધી જશે. એવી રીતના નાસ્તામાં આપણે હળદરનું પાણી લઈ શકીએ. સવારે ખાલી પેટે અડધો ગ્લાસ પાણીનો લેવાનો, એની અંદર લીંબુ અને કર્ક્યુમિન આ 2 વસ્તુ એડ કરવાથી લીવર ડિટોક્સ થશે, ફેસ છે ગ્લોઈંગ થશે અને વજન ઘટાડવામાં મદદરૂપ થશે. તો આ એના મલ્ટીપર્પઝ યુઝ છે. ચા અથવા ડિટોક્સ ડ્રિંક તરીકે પણ એનો ઉપયોગ કરી શકીએ. કે હર્બલ ટી અથવા ગ્રીન ટી અથવા તો ઓલિવ ટી, જો આપણું કસ્ટમર છે ઓલિવ ટી લે તો વધારે બેસ્ટ છે, તો એની સાથે આપણે કર્ક્યુમિન, આદુ અને મધ ઉમેરીને પી શકીએ. આનાથી એન્ટી ઇન્ફ્લેમેશન ક્રિએટ થશે, કે ભાઈ સોજા જે કોઈ પણ લોકોને આવે છે તો એ ક્લિયર થશે અને શરીર ફિટ રહેશે. જો કુદરતી રીતે છે ને હળદર ઘણા બધા લોકો લેતા હોય છે, પણ ઘણી વખત ગરમ લાગવાના પ્રશ્ન આવતા હોય છે, તો આ કર્ક્યુમિન છે ને એ એક એક્સ્ટ્રેક્ટ છે, તો એ ક્યારે ગરમ નથી લાગતું. હવે આપણે એ વાત કરીએ કે કેટલા દિવસમાં શું ફેરફાર થશે, તો કે 30 દિવસે ડેઈલી બેઝિસ ઉપર એનો યુઝ કરે છે, એટલે કે 1 મહિનો, તો શરીરમાં જે સુસ્તી લાગતી હોય ને, કે થાક લાગતો હોય ને, બધી વસ્તુ જે હોય ને એમાં ઘટાડો થઈ જશે. ચહેરા પર છે ને કુદરતી તેજ આવશે અને પેટ સંબંધિત જે કોઈ પણ સમસ્યા છે ને એની અંદર રાહત મળશે. આ 30 દિવસનો ટાઈમ થયો. 3 થી 6 મહિના સુધી જો કન્ટિન્યુ એનો યુઝ કરે છે તો સાંધાના દુખાવા અને હાડકાના દુખાવા જે કઈ પણ હશે એ ક્લિયર થશે અને હાડકા મજબૂત બનશે. વજન ઘટાડવામાં મદદ મળશે, રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બની જશે અને કન્ટિન્યુઅસલી જો કોઈ વ્યક્તિ 1 વર્ષ માટે આનું સેવન કરે છે તો શરીરમાં કોઈ પણ પ્રકારનો સોજો હોય, કોઈ પણ પ્રકારનો સોજો એ ક્લિયર થઈ જશે. બ્લડ એકદમ છે એ શુદ્ધ થશે, મતલબ ક્લીન થશે, પ્યુરિફિકેશન થશે. હૃદય રોગનું જે જોખમ છે, અત્યારે હાર્ટ એટેક ઘણા બધા લોકોને આવે છે, નાની એજના લોકોને હાર્ટ એટેક આવે છે, તેનું જોખમ છે ઓછું થઈ જશે અને શરીર છે ને સંપૂર્ણપણે ડિટોક્સ થશે અને આયુષ્ય વધશે, એટલે કે એની એજ છે એ પણ વધી જશે. તો અત્યાર સુધી લોકો એવું માનતા આવ્યા છે કે હળદર જે છે ને એ ખાલી મસાલો છે, પણ એ મસાલો નથી. એની અંદર જે કર્ક્યુમિન છે ને એ પ્રાકૃતિક આયુર્વેદિક દવા છે. રોજ તમે હળદર એટલે કે કર્ક્યુમિનનો જો તમે ઉપયોગ કરો ને તો લાંબા ગાળે બીમારીઓ જે આવે છે ને એનાથી તમે મુક્ત રહી શકો. તો આયુર્વેદિક આ ચમત્કાર છે, એને આપણે આપણા જીવનની અંદર રેગ્યુલર બેઝિસ ઉપર પણ સમાવેશ કરવો જોઈએ. જેમના શરીરમાં વારંવાર સોજાની સમસ્યા રહેતી હોય, શરીરમાં દુખતું હોય, સોજા રહેતા હોય, કે ઓટો ઇમ્યુન બીમારી એટલે કેવી કે વા જે છે ને એને ઓટો ઇમ્યુન બીમારી કહેવાય. તો આ લોકો માટે જે કર્ક્યુમિન છે ને શક્તિશાળી, પ્રાકૃતિક અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે. તો દુખાવા, થાક, પછી સોજા, આ બધી સમસ્યાનું એક સાથે સમાધાન આ આપે છે. સંધિવા કહીએ, ઓસ્ટિયોપોરોસિસ કહીએ, હાડકાની કોઈ પણ જાતની બીમારીથી પીડાતા લોકો હોય છે, બરાબર, તો આ બધા લોકો માટે આ બહુ સારી વસ્તુ છે. જે લોકોને ડાયાબિટીસ હોય ને એને એના બોડીની અંદર ઇન્સ્યુલિનનું જે લેવલ છે ને એ ડિસ્ટર્બ રહેતું હોય છે અને વારંવાર એ લોકોને શરદી ઉધરસ થઈ જતી હોય છે. તો શરદી ઉધરસની અંદર પણ આનો બહુ સારો એવો રોલ છે. કે કોઈને ખાંસી આવતી હોય છે, તો ખાંસી આવતી હોય ને એ લોકોએ સાંજે સુવા ટાઈમે આપણી જે કર્ક્યુમિનની કેપ્સ્યુલ છે ઓપન કરી અને એનો જે પાવડર છે ને એ મોઢામાં મૂકી દેવાનો, એટલે એ ધીરે ધીરે ગળામાંથી પાસ થશે ને એટલે ગળાનું જે ઇન્ફેક્શન છે કે શરદી ઉધરસનો જે પ્રોબ્લેમ છે ને ત્યાંથી ક્લિયર થઈ જશે. તો એવી રીતના ડાયાબિટીસના જે લોકો છે એમાં લોહીનું જે સુગર છે એનું સંતુલન જાળવવું હોય તો આ કર્ક્યુમિનનો ઉપયોગ કરવાથી એનું જે ઇન્સ્યુલિન લેવલ છે ને એ એનું એક લેવલ બનતું હોય છે, તો એ લોકોને પણ બેનિફિટ છે. તો મેઇનલી આપણે જોઈએ તો આ બધા જ ગુણધર્મ એકમાત્ર કર્ક્યુમિનની અંદર છે. કેન્સરની આપણે વાત કરીએ ને તો એન્ટી કેન્સરના ગુણધર્મો પણ કર્ક્યુમિનની અંદર આપેલા છે. કે ટ્યુમરનો જે વિકાસ થતો હોય, ટ્યુમર એટલે કે કેન્સરની ગાંઠ જેને કહેવાય ને એનો ધીરે ધીરે વિકાસ થતો હોય છે, બરાબર ને, કેન્સરની ગાંઠ મોટી 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 થતી જતી હોય છે. તો જો કર્ક્યુમિનનો ઉપયોગ કરવામાં આવે ને તો કેન્સર થવાનું જોખમ તો ઘટે જ છે, પણ જો કેન્સર હોય ને તો એની અંદર પણ આવી રીતના ધીરે 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 એની જે સાઇઝ વધતી હોય છે એને કંટ્રોલ કરતા હોય છે. એવી રીતના સ્ટ્રેસ, માનસિક સ્ટ્રેસ જે લોકોને આવતો હોય, ઓબેસિટી જે લોકોને,
તો એ લોકોને પણ કર્ક્યુમિન છે ને એ તણાવ ઘટાડે છે, મતલબ કે સ્ટ્રેસ કંટ્રોલ કરે છે. અને ડાયટ સાથે જો એમને લેવામાં આવે ને તો વજન છે એને પણ નિયંત્રિત કરે છે. હવે કયા કયા લોકોએ આ વસ્તુ ન લેવી જોઈએ એ ખાસ અગત્યનું છે. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓ, જે ગર્ભવતી છે એટલે કે અત્યારે પ્રેગ્નન્ટ છે અને જે બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે, આ લોકોએ સલાહ લઈ ડોક્ટરની અને પછી જ કર્ક્યુમિન લેવી જોઈએ. બ્લડ થિનર એટલે કે ઘણા લોકો છે ને બ્લડ પાતળું કરવાની દવા લેતા હોય, તો એને કર્ક્યુમિનનો વધારે ઉપયોગ ટાળવાનો છે. લઈ શકાય છે કર્ક્યુમિન, લેવામાં કોઈ પ્રોબ્લેમ નથી, પણ વધારે પડતો ઉપયોગ એટલે કે જે સવારે 2 ગોળી સાંજે 2 ગોળી એવી રીતના જે કેપ્સ્યુલ લેતા હોય ને, તો એને બંધ કરવાની છે. પિત્ત જેને રહેતું હોય તો એવા લોકોએ ડોક્ટરની સલાહ લેવી જોઈએ અને પછી લેવી જોઈએ. અને બીજી કોઈ એવી હાઈ ડોઝ કોઈ દવાના ચાલુ હોય તો પણ એ લોકોએ પોતાના ડોક્ટરનો અભિપ્રાય લઈ અને પછી ચાલુ કરવી જોઈએ. તો આપણે એનો ફાઇનલ નિષ્કર્ષ કાઢીએ તો એવું નીકળે કે કર્ક્યુમિન છે ને પ્રાકૃતિક આરોગ્ય એન્હાન્સર છે. એન્હાન્સર એટલે કે આપણી ઇમ્યુનિટીને બૂસ્ટ કરે છે અને શરીરને અંદરથી તંદુરસ્ત રાખે છે, રોગ પ્રતિકારક શક્તિની અંદર વધારો કરે છે. અને નિયમિત અને લાંબા ગાળા સુધી લેવામાં આવે ને તો એ ચમત્કારિક પરિણામો લાવે છે. તો એવું નહીં કે આજે લીધી ને કાલે રાહત થઈ ગઈ, 10 દિવસ લીધી ને 12મા દિવસે પૂછે કે મને તો કાંઈ નથી. તો એટલા માટે અહીંયા સમજાવવામાં આવે છે કે લાંબા ગાળા માટે જો લેવામાં આવે ને તો જ ચમત્કારિક પરિણામો મળે છે. તો આપણે અને આપણા કસ્ટમર્સ જે લોકો આવે છે, જે લોકોને રિક્વાયરમેન્ટ હોય એ લોકો માટે આપણે કર્ક્યુમિન છે એ બને એટલી વહેલી સ્ટાર્ટ કરાવવી જોઈએ. બરાબર. તો આ મેઇન કર્ક્યુમિનના જે બેનિફિટ છે અને એના ઉપયોગ છે, કોણે લેવા જોઈએ કોણે ન લેવા જોઈએ, આ બધી વસ્તુ મેઇનલી આની અંદર કવર કરવામાં આવી છે. હવે કોઈ લોકોને ક્વેશ્ચન હોય તો હવે પૂછી શકે છે.